છોટાઉદેપુરથી સમાચાર છોટાઉદેપુરના બોડેલી નગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો સામે આવ્યો છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસ 28 બેઠક પર ચૂંટણી લડવા માંગતું હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ અમારા કાર્યકરોને અને ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોને ધાકધમકી આપીને બેસાડી દીધા છે। તેમના આરોપ પર છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખે વળતો પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પાયા વિહોણી વાત કરી રહ્યા છે। ગ્રામ પંચાયતના સરપંચોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા છે અને લોકો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બનવા માટે સામેથી આવ્યા છે। અમારા કોઈને ધમકી નથી આપવી પડી કે કોઈને લેવા જવા પડ્યા નથી। અમને મળ્યા છે, અમારી પાસે ઉમેદવારોની કઈ કમી નથી। જે અન્ય પક્ષ એ ચાહે ભાજપ હોય, આમ આદમી એવું સમજતી હોય કે કોંગ્રેસ સાથે કાર્યકર્તાઓ નથી યા ઉમેદવારો નથી, એ વાતને હું નકારું છું। અમારી વાત પણ જેમ હું એ કીધું, થોડો સમયનો અભાવ અને સાથે સાથે જો તમે મારા 7 નંબરના વોર્ડની જ વાત કરતા હોય તો આપ જાણો જ છે કે ભૂતકાળમાં થોડા દિવસ પહેલા ભાજપ પાર્ટી તરફથી એમના પદાધિકારીઓ તરફથી જે જોર જબરદસ્તી દબાણ કરીને લોકોને બેસાડી ધાકધમકી આપીને એમને ઘરે બેસાડીને પછી એમના પક્ષમાં લઈ જઈને મેન્ડેટો આપ્યા છે। ભારતીય જનતા પાર્ટી બોડેલી નગરપાલિકા બનાવવા માટે છેલ્લા ઘણા સમયથી સક્રિયતાથી ભાગ લે છે અને આ નગરપાલિકાની અંદર સમાવિષ્ટ જે ગ્રામ પંચાયતો હતી એ ગ્રામ પંચાયતના સરપંચોએ પણ ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી કરી છે। એટલે ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી કરવા માટે બોડેલી નગરની અંદર ઘણા બધા ઈચ્છુક ઉમેદવારો હતા જેમને અમે ટિકિટ નથી આપી શક્યા, એવા પણ કાર્યકર્તાઓ છે। એટલે ભારતીય જનતા પાર્ટીને સામેથી લાવવાની કે કોઈને મનાવવાની કે પટાવવાની કે ધાકધમકી આપવાની કોઈ જરૂરિયાત નથી।